મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો. આપણે ગઈકાલે રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ જોઈ ગયા હતા. હવે આપણે આગળ રોકડ અને બેંક ખાનાવાળા રોકડ મેળમાં વધુ એક દાખલો ગણીએ. હવે તમારા માઇન્ડની અંદર એકદમ ક્લિયર થઈ જવું જોઈએ. છતાં પણ કોઈ પ્રોબ્લેમ હોય તો એ પૂછવાની કાળજી તમારે રાખવી પડશે, કારણ કે એ જવાબદારી તમારી થઈ જશે. બરાબર? તો ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4. નીચે આપેલા વ્યવહારો પરથી રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ શ્રી ધર્મિષ્ઠાના ચોપડે તૈયાર કરો. 2015 1 મે રોકડ શિલ્લક ₹7,000 અને બેંક ઓવરડ્રાફ્ટ ₹2,500. ₹7,000 નો માલ ઉર્વશીને વેચ્યો, તેની પાસેથી ક્રોસ ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. ₹2,000 નો માલ 10% વેપારી વટાવે અશોકને વેચ્યો, 50% રકમ રોકડમાં અને બાકીની રકમ નો ચેક મળ્યો જે બેંકમાં ડિપોઝિટ કર્યો. ₹2,000 બેંકમાં ભર્યા. ₹5,000 નું મશીન ખરીદ્યું, જરૂરી રકમનો ચેક આપ્યો. ₹6,000 નો ચેક માનસી પાસેથી જૂના દેવા પેટે લેણા પેટે મળ્યો જે બેંકમાં તરત જ ભરી દીધો. મજૂરીના ₹500, ટેલિફોન બિલના ₹500 અને વીજળી બિલના ₹1,200 ચેકથી ચૂકવ્યા. ₹2,000 વીમા પ્રીમિયમના બેંકમાંથી ₹2,000 વીમા પ્રીમિયમ ભરવા માટે ઉપાડ્યા. વીમા પ્રીમિયમના ₹1,600 ભર્યા. બેંકે ₹150 ઓવરડ્રાફ્ટના વ્યાજ પેટે ઉધાર્યા અને ઓવરડ્રાફ્ટના વ્યાજ પેટે અને ₹100 બેંક ચાર્જીસ પેટે ઉધાર્યા, જેની જાણ આપણને બેંક એડવાઇસ દ્વારા મળી. ₹3,000 નો માલ ધરતીને વેચ્યો, જરૂરી રકમનો ચેક ધરતી પાસેથી મળ્યો. ₹3,000 નો ચેક તેજલ પાસેથી મળ્યો જે સેજલને વેચાણ શેરો કરી આપ્યો. ધરતી પાસેથી મળેલો ચેક નકારાયો, જેની જાણ બેંક દ્વારા આપણને મળી. ₹1,500 વિબોધને તેના દેવા પેટે ચૂકવ્યા અને ₹2,000 અંગત ઉપયોગ માટે બેંકમાંથી ઉપાડ્યા. ₹3,000 નો ચેક ગ્રાહક વિરેન્દ્ર પાસેથી મળ્યો. ગ્રાહક વિરેન્દ્ર પાસેથી ₹3,000 નો ચેક મળેલ જે સુરેન્દ્રને આપણે વેચાણ શેરો કરી આપ્યો. બરાબર? તો આપણે રોકડ મેળ તૈયાર કરેલો છે, તો શરૂઆત કરીએ. 2015 મે બાકી આગળ લાવ્યા. રોકડ શિલ્લક 7,000 અને આ બેંક ઓવરડ્રાફ્ટ છે. ઓવરડ્રાફ્ટ એટલે બેંકમાં આપણી શિલ્લક હોય એના કરતા વધારે ઉપાડેલી રકમ. શિલ્લક હોય એના કરતા વધારે રકમ આપણે ઉપાડીએ ત્યારે બેલેન્સ આપણું નેગેટિવ થઈ જાય, એટલે માઇનસ થઈ જાય. એટલે અહીંયા -2500 લખવા પડે. બરાબર છે? કાં તો પછી અકાઉન્ટ્સની અંદર ધ્યાન રાખવાનું કે કોઈ પણ અમાઉન્ટ માઇનસ હોય, નેગેટિવ હોય અને પોઝિટિવ કરવી હોય તો ઓપોઝિટ સાઈડ ટ્રાન્સફર કરી દેવાનું. એટલે ડેબિટ છે તો એની ઓપોઝિટ સાઈડ એટલે ક્રેડિટ સાઈડ ટ્રાન્સફર કરી દેવાનું. આ બાજુ લખીએ તો પણ વાંધો નહીં, પણ માઇનસમાં લખવું પડે. બરાબર છે? અને માઇનસમાં લખીએ ત્યારે પેલું ક્લોઝિંગ કરીએ ત્યારે પેલું ટોટલમાં ભૂલ થવાની શક્યતા રહે. એટલે જે માઇનસ અમાઉન્ટ હોય તો આપણે ઓપોઝિટ સાઈડ ટ્રાન્સફર કરી દેવાનું, એટલે ક્રેડિટ સાઈડ. બરાબર? ઇન શોર્ટ, બેંક બેલેન્સ હોય તો ડેબિટ સાઈડ લખવાનું અને ઓવરડ્રાફ્ટ હોય તો ક્રેડિટ સાઈડ. 2015 મે 1 બાકી આગળ લાવ્યા. 2,500. આગળ ₹7,000 નો માલ ઉર્વશીને વેચ્યો. ઉર્વશી પાસેથી ક્રોસ ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. બરાબર?
તો બેંક શબ્દ આવ્યો એટલે આપણે વિચાર લેવાનું જમા ખર્ચી વ્યવહાર કે સાદો. તો જો માલ વેચ્યો એટલે એક અસર વેચાણ ખાતે અને બીજી અસર બેંક ખાતે. રોકડ ખાતે અસર થતી નથી એટલે સાદો વ્યવહાર એટલે એક જ સાઈડ નોંધ થશે. કઈ સાઈડ નોંધ થશે? ચેક મળ્યો એટલે આવક થશે એટલે ઉધાર બાજુ. વેચાણ ખાતે બેંકના ખાનામાં 7,000. ₹2,000 નો માલ 10% વેપારી વટાવો અશોકને વેચ્યો. 50% રકમ રોકડમાં અને બાકીની રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. એટલે 2,000 નો માલ વેચ્યો, 10% વેપારી વટાવો નીકળી જાય એટલે બિલ બને 1,800 રૂપિયાનો. 1,800 માંથી 900 રૂપિયા રોકડા મળ્યા અને 900 રૂપિયા ચેકથી મળ્યા. તો 900 રૂપિયા જે ચેકથી મળ્યા એમાં વિચારી લે જમા ખર્ચી છે કે નથી. એ માલ વેચ્યો એના બદલે ચેક મળ્યો એટલે એક અસર વેચાણ ખાતે અને બીજી અસર બેંક ખાતે. રોકડ ખાતે અસર થતી નથી એટલે સાદો વ્યવહાર થશે. એટલે એક જ સાઈડ નોંધ થશે 4 તારીખ. વેચાણ ખાતે 2,000 માંથી 10% નીકળી જશે એટલે 1,800. 1,800 માંથી 900 રોકડા અને 900 ચેકથી. આગળ ₹2,000 બેંકમાં રોકડા ભર્યા. બરાબર. તો બેંકમાં ભર્યા એટલે એક અસર બેંક ખાતે અને બીજી અસર રોકડ ખાતે. એટલે રોકડ ને બેંક ખાતે અસર થાય છે એટલે જમા ખર્ચી વ્યવહાર એટલે બંને બાજુ નોંધ કરવાની. બેંકમાં ભર્યા એટલે બેંકમાં રોકડ આવશે એટલે બેંકના ખાનામાં ઉધાર બાજુ 2,000 અને કેશ બોક્સ માંથી રોકડ જશે એટલે કેશ બોક્સ ની જમા બાજુ 2,000. રોકડના ખાનામાં રકમ લખી ત્યાં વિગતમાં લખીએ બેંક ખાતે જમા ખર્ચી. આ જમા ખર્ચી છે ને તમે વાઉચર નંબરમાં લખો કે ખાતાની પાના નંબરમાં લખો એનાથી કોઈ ફરક પડતો નથી. ગમે તેમાં લખી શકો. અહીંયા બેંકના ખાનામાં રકમ લખી ત્યાં લખીએ રોકડ ખાતે. આગળ ₹5,000 નું મશીન ખરીદ્યું, રકમ ચેકથી ચૂકવી. એટલે વિચારવાનું જમા ખર્ચી છે કે નથી. મશીન ખરીદ્યું એટલે એક અસર મશીન ખાતે અને બીજી અસર બેંક ખાતે. રોકડ ખાતે અસર નથી એટલે સાદો વ્યવહાર એટલે એક જ સાઈડ નોંધ થશે. રોકડ જશે એટલે જમા બાજુ 7 તારીખ. મશીન ખાતે અથવા તો યંત્ર ખાતે. રકમ ચેક થી ચૂકવી એટલે બેંકના ખાનામાં 5,000. ₹6,000 નો ચેક માનસી પાસેથી મળ્યો જે તરત જ બેંકમાં ભર્યો. એટલે એક અસર બેંક ખાતે અને બીજી અસર માનસી ખાતે. એટલે રોકડ ખાતે અસર નથી એટલે સાદો વ્યવહાર એટલે એક જ સાઈડ નોંધ થશે. તો માનસી પાસેથી ચેક મળ્યો એટલે આવક થશે એટલે ઉધાર બાજુ માનસી ખાતે બેંકના ખાનામાં 6,000. મજૂરીના ₹500, ટેલિફોન બિલના ₹500 અને વીજળી બિલના 1,200 ચેકથી ચૂકવ્યા. એટલે રોકડ જશે એટલે જમા બાજુ 11 તારીખ. મજૂરી ખાતે ચેકથી ચૂકવ્યા એટલે બેંકના ખાનામાં 500. 11 તારીખ. ટેલિફોન ખર્ચ ખાતે 500. વીજળી બિલ ખાતે 1,200 બેંકના ખાનામાં. ₹2,000 વીમા પ્રીમિયમ ભરવા બેંકમાંથી ઉપાડ્યા. બરાબર. બેંકમાંથી ઉપાડ્યા છે હજી પણ વીમા પ્રીમિયમ ચૂકવ્યું નથી એટલે બેંકમાંથી ઉપાડેલી રકમ ક્યાં લાવીને મૂકવામાં આવશે? કેશ બોક્સમાં. એટલે એક અસર બેંક ખાતે થશે અને બીજી અસર રોકડ ખાતે થશે. એટલે જમા ખર્ચી વ્યવહાર થયો એટલે બંને બાજુ નોંધ થશે. તો બેંકમાંથી ઉપાડે એટલે બેંકમાંથી સિલક જશે એટલે જમા બાજુ બેંકની જમા બાજુ અને કેશ બોક્સમાં રોકડ આવશે એટલે ઉધાર બાજુ. રોકડના ખાનામાં રકમ લખી ત્યાં વિગતમાં લખીએ બેંક ખાતે જમા ખર્ચી અને બેંકના ખાનામાં રકમ લખી ત્યાં લખીએ રોકડ ખાતે જમા ખર્ચી.
વીમા પ્રીમિયમના રૂપિયા 1600 ચૂકવ્યા એટલે રોકડ જશે એટલે જમા બાજુ વીમા પ્રીમિયમ ખાતે રોકડના ખાનામાં 1600. આગળ બેંકે રૂપિયા 150 ઓવરડ્રાફ્ટના વ્યાજના અને 100 બેંક ચાર્જીસના ઉધાર્યા, જેની જાણ આપણને બેંક એડવાઇસ દ્વારા મળી. તો બેંક આપણા ખાતાની અંદર 150 રૂપિયા વ્યાજના અને 100 રૂપિયા બેંક ચાર્જીસના ઉધારે છે, એટલે આપણા ખાતામાં ડેબિટ કરે છે. ઉધાર કરે એટલે શું થશે? આપણા ખાતામાંથી બેલેન્સ ઓછું થશે, એટલે કે રોકડ જશે આપણા ખાતામાંથી. રોકડ જશે એટલે જમા બાજુ લખીએ 21 તારીખ બેંક વ્યાજ ખાતે, અથવા તો ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે એમ લખો તો પણ ચાલે 150, અને 21 તારીખ બેંક ચાર્જીસ ખાતે આગળ રૂપિયા 3000 નો માલ ધરતીને વેચ્યો, તેની પાસેથી ક્રોસ ચેક મળ્યો, બરાબર. એટલે એક અસર ધરતી ખાતે અને બીજી અસર બેંક ખાતે. રોકડ ખાતે અસર થતી નથી, એટલે સાદો વ્યવહાર થયો એટલે એક જ સાઈડ નોંધ થશે. ચેક મળ્યો એટલે ઉધાર બાજુ લખીએ વેચાણ ખાતે બેંકના ખાનામાં 3000. આગળ રૂપિયા 3000 નો ચેક તેજલ પાસેથી મળ્યો, જે સેજલને વેચાણ શરૂ કરી આપ્યો. એટલે આનો અર્થ એવો થશે કે તેજલ પાસેથી આપણે 3000 લેવાના હતા અને સેજલને 3000 આપવાના હતા. એટલે તેજલ એ દેવું ચૂકવવા માટે આપણને 3000 નો ચેક આપે છે, અને તરત જ સામેથી સેજલ પણ આવે છે અને તે કહે છે કે મારે 3000 રૂપિયા તમારી પાસે લેવાના છે. તેનું શું? એટલે આપણે તરત જ તેજલને ચેક જે એક હાથે આપેલો છે, એક હાથે લીધેલો છે, બીજા હાથે આપણે સેજલને આપી દઈએ. આને વેચાણ શરૂ કરેલું કહેવાય. દેશી ભાષામાં તમે મને 500 નોટ આપો ને એ 500 નોટ હું મારે બીજાને ચૂકવવાના તેને આપી દઉં, બરાબર. તો આ વ્યવહારની અંદર તમે જો એક હાથે હું લેવું ને બીજા હાથે આપી દઉં, આની અંદર આ 500 ની નોટ કેશ બોક્સને કે બેંકને ટચ કરશે નહીં કરશે, એક હાથેથી આવીને બીજી હાથે નીકળી જશે, બરાબર ને. એટલે આ વ્યવહારની કોઈ નોંધ થતી નથી, બરાબર. ફરી પાછું જ્યારે ચેક આપણને મળે ને સેમ ડે આપણે વેચાણ શરૂ કરી આપીએ, તરત જ સેમ ડે વેચાણ શરૂ કરી આપીએ તો તેની કોઈ નોંધ કરવાની નહીં. પણ હા, તમે મને 500 નોટ આપો, આજે હું મારી પાસે રહેવા દઉં ને કાલે હું બીજાને આપી દઉં તો એની નોંધ કરવાની, બરાબર. આ તેજલ પાસેથી ચેક સેમ ડે મળેલો છે, આજે જ મળેલો છે, ને આજે જ આપણે એને વેચાણ શરૂ કરી આપીએ છીએ, એટલે એની કોઈ નોંધ કરવાની નહીં, બરાબર. નોંધ કરીએ તો પણ વાંધો નથી. નોંધ કરવી હોય તો કેવી રીતના થાય? તેજલ પાસેથી ચેક મળ્યો એટલે ચેક આવશે એટલે ઉધાર બાજુ તેજલ ખાતે, પણ આપણે ચેક બેંકમાં ભરતા નથી એટલે કેશના ખાનામાં લખવા પડશે 3000. પછી આપણે ચેક સેજલને વેચાણ શરૂ કરી આપીએ એટલે ચેક આપણી પાસેથી જાય એટલે જમા બાજુ સેજલ ખાતે રોકડના ખાનામાં 3000. આ રીતના નોંધ કરીએ તો પણ ચાલે, કોઈ ખોટું આપી શકે નહીં. પણ આપણે ચોપડી ફોલો કરીએ એટલે તમે 5 દાડા ચોપડી ખોલો તમને એમ થાય કે ચોપડીમાં તો આપેલું નથી, કેમ નોંધ કરાવી? ચોપડી ફોલો કરીએ એટલે નોંધ નથી કરતા, ને કરવી હોય તો પણ થઈ શકે. આગળ ધરતી પાસેથી મળેલો ચેક નકારાયો, જેની જાણ બેંક દ્વારા આપણને થઈ. ધરતી પાસેથી જે ચેક મળેલો હતો એ નકારાયો. નકારાયો એટલે આપણે એમ કહીએ ને ચેક બાઉન્સ થયો, રિટર્ન થયો, બરાબર. કોઈ બી કારણ હોઈ શકે, ધરતીના ખાતામાં કદાચ પૈસા ન હોય એટલે રિટર્ન થયો હોય, અથવા તો એની સિગ્નેચરમાં મિસ્ટેક હોય તો રિટર્ન થયો હોય, વોટ એવર, કોઈ બી રીઝન હોય. ચેક ડિસઓનર થાય એટલે કે ચેક નકારાય એટલે આપણે શું કરવાનું? હમીની સાઈડ નોંધ કરી દેવાની. ચેક મળેલો તો આપણે ઉધાર કરેલો, એટલે નકારાય એટલે આપણે શું કરી દેવાનું? જમા બાજુ લખી દઈએ આપણે 26 તારીખ ધરતી ખાતે 3000. આગળ 1500 વિબોધને જૂના દેવા પેટે ચૂકવી આપ્યા, તો આપણે ચૂકવી આપીએ એટલે રોકડ જશે એટલે જમા બાજુ 28 તારીખ વિબોધ ખાતે 1500 અને 2000 અંગત ઉપયોગ માટે બેંકમાંથી ઉપાડ્યા. અંગત ઉપયોગ માટે ઉપાડ્યા એટલે ઉપાડ ખાતે બેંકના ખાનામાં
2000. આગળ ₹3000 નો ચેક ગ્રાહક વિરેન્દ્ર પાસેથી મળ્યો, એટલે ઉધાર બાજુ વિરેન્દ્ર ખાતે કેટલાનો ચેક મળ્યો? 3000 નો. ગ્રાહક વિરેન્દ્ર પાસેથી મળેલો ચેક સુરેન્દ્રને વેચાણ શરૂ કરી આપ્યો. હવે જો આ સેમ વ્યવહાર છે. 24મી તારીખે નો વ્યવહાર શું છે? તેજલ પાસેથી મળેલો ચેક સેજલને વેચાણ શરૂ કરી આપ્યો. અને આ 29 અને 30 ના વ્યવહારમાં શું છે? વિરેન્દ્ર પાસેથી મળેલો ચેક સુરેન્દ્રને વેચાણ શરૂ કરી આપ્યો. પણ આ બંનેમાં સરખા છે વ્યવહારો, પણ ફરક શું છે? પેલામાં 24 તારીખે જ ચેક મળ્યો અને 24 તારીખે જ વેચાણ શરૂ કરી આપ્યો, એટલે સેમ ડે આપણે વેચાણ શરૂ કરી આપ્યો, એટલે એની નોંધ નહીં કરી. આમાં 29 તારીખે ચેક આપણને મળે છે, આપણે ત્યાં રાત્રિ રોકાણ કરે છે, પછી 30મી તારીખે આપણે એને વેચાણ શરૂ કરી આપીએ છીએ, એટલે 29મી તારીખે તો ચેક આપણી પાસે રહે છે, એટલે આપણે એની નોંધ કરવી પડે. પછી 30 તારીખે વેચાણ શરૂ થાય, એટલે વેચાણ શરૂ થાય તેની પણ આપણે નોંધ કરીએ. 30 તારીખ ચેક જશે, એટલે જમા બાજુ સુરેન્દ્ર ખાતે 3000. બરાબર. હવે એકચ્યુઅલી છે ને આ ટેક્સ્ટ બુક ને આપણે ફોલો કરીએ છીએ, એટલે બાકી ટેકનિકલ જોઈએ ને તો આ પણ ખોટી એન્ટ્રી કહેવાય. ખોટી એન્ટ્રી કહેવાય. આપણે આમનોમાં ભણી ગયેલા હતા. આપણા બેંકના કોલમમાં 29મી તારીખે એવું લખ્યું કે વિરેન્દ્ર ખાતે 3000, એટલે એનો અર્થ એ થયો કે વિરેન્દ્ર પાસેથી મળેલો ચેક આપણા બેંકમાં પડી ગયો. પણ તમે વિચાર કરો, પ્રેક્ટિકલ વિચાર કરો, વિરેન્દ્ર આપણને 29 તારીખે ચેક આપી જાય ને એ ચેક જો આપણે બેંકમાં ભરી આવીએ, બરાબર, બેંકમાં ભરી આવીએ, આના અર્થઘટન એવું થાય કે ચેક બેંકમાં ભરાઈ ગયો, પડી ગયો. હવે બીજે દિવસે સુરેન્દ્ર આવે, બરાબર છે, એને આપણે 3000 રૂપિયા આપવાના હોય, બરાબર, તો આપણે પાછા બેંકમાં જઈએ, બેંક વાળાને એવું કહે કાલે ચેક આપી ગયેલો પાછો મને આપ. એ નહીં આપે, કારણ કે પેઇંગ સ્લીપ ભરેલી હોય એટલે એની એન્ટ્રી થઈ ગયેલી હોય, એટલે ચેક પાછો આપણને નહીં મળે. અને બીજું કે ચેક આપણે જે અકાઉન્ટમાં ભરવાનો હોય તે નામ લખાઈ ગયેલું હોય ચેક પર, પે ટુ, જે વ્યક્તિના ખાતામાં ભરવાનો હોય તે, એટલે પાછો એ ચેક રિટર્ન નહીં લવાય, એટલે બેંકના ખાનામાં રકમ નહીં લખાય. સુરેન્દ્રને આપણે બીજે દાડે વેચાણ શરૂ ત્યારે જ કરી આપી શકીએ કે 29મી તારીખે વિરેન્દ્રએ ચેક આપેલો તે આપણે કેશ બોક્સમાં મૂકેલો હોય, તો 30મી તારીખે પેલો સુરેન્દ્ર આવે ને પૈસા માગે તો આપણે એને પેલો કેશ બોક્સમાંથી ચેક કરીને આપી શકીએ. બરાબર, ખ્યાલ આવ્યો? એટલે આવી રીતનું, એટલે કેશ બોક્સમાં જ આ ચેક મુકાવવો જોઈએ, એટલે 3000 અહીંયા આવવા જોઈએ, અને પછીની ચૂકવણી થાય એટલે 3000 અહીંયા આવવા જોઈએ. બરાબર. પણ આપણે ટેક્સ્ટ બુક ને ફોલો કરીએ એટલે આપણે આ રીતે જ લખીએ, બરાબર, નહીં તો આ ખરેખર કેશ કોલમમાં લખાય. હવે આ સરવાળા તમારે કરવાના, ઉધાર સરવાળામાંથી જમા બાજુનો બાદ કરવાનો, જે આવે તે બાકી આગળ લઈ ગયા. હવે આજે એક પ્રેક્ટિસ માટે તમને આપું છું, એ તમારે કમ્પલસરી ગણવાનો છે અને મને સેન્ડ કરવાનો છે. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 6, આ હોમવર્ક છે. હોમવર્ક કેવું કે પ્રેક્ટિસ વર્ક, જે કેવું તે. પ્રેક્ટિસ વર્ક શબ્દ વધારે અનુકૂળ રહેશે, કારણ કે આપણે આપણા માટે કરવાનું છે. હોમવર્ક તમારા માટે કરવો, તમારે તમારા માટે કરવાનું છે. અને કોઈ પણ વ્યવહાર નહીં સમજ પડે કે નહીં આવડે તો મને ફોન કરીને પૂછી લેજો. આ આવડી ગયું, આ છઠ્ઠો દાખલો, એટલે 80-90% તમે આ ચેપ્ટર શીખી ગયા, તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તો તમને આગળ બેંક સિલક મેળ, જે ખરેખર ખૂબ ખૂબ અગત્યનો છે કોમર્સ વાળા માટે, એ સિલેબસમાં છે એ રીતે પણ અગત્યનું છે. અને જ્યારે આપણે પાસબુકમાં કોઈ એન્ટ્રી મિસ થઈ ગઈ હોય, આપણું બેલેન્સ આમ તેમ થઈ ગયું હોય, તો ત્યારે તેને શોધવાનું હોય, તો એના માટે પણ ખૂબ અગત્યનું છે. બરાબર ને? તો આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે તો એ તમને 100% જ એ વાત આખી મગજમાં તમારી થિયરી ઉતરી જશે. બરાબર.